કોઈ પણ નવા કાર્યની શરૂઆત, જેમ કે નવું ઘર લેવું, નવું વાહન લેવું, નવો ધંધો શરૂ કરવો, દરેક શુભ પ્રસંગે નારિયેળ વધેરવાનું શુભ માનવામાં આવે છે. શરૂઆત નારિયેળ વધેરવાથી કરવામાં આવે છે. શા માટે? આજે આપણે આજની પોસ્ટ દ્વારા જાણીશું. નારિયેળ વધેરવું એ હિન્દુ ધર્મમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર વિધિ છે, જેનો અર્થ શ્રીફળ વધેરવું અથવા તો નારિયેળ વધેરવું એવું થાય છે. કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવી, જેવું કે ઘર લેવું, વાહન, ધંધો વગેરે શુભ માનવામાં આવે છે, ત્યારે નારિયેળ વધેરવામાં આવે છે. નારિયેળને ત્રિદેવનું પ્રતીક માનવામાં આવે છે. નારિયેળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. શ્રીફળ એટલે કે લક્ષ્મીનું ફળ. નારિયેળને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે તેને શ્રીફળ કહેવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ નારિયેળ વધેરવાનું મહત્ત્વ ધાર્મિક શું છે અને તેનું સાંસ્કૃતિક મહત્ત્વ શું છે, તે આપ સર્વને જો આ માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો. નારિયેળ વધેરવું એ પોતાનો અહંકારનો ત્યાગ કરીને ભગવાનને શરણાગતિ સ્વીકારવાનું પ્રતીક છે. પ્રાચીન સમયમાં પશુ બલિની પ્રથાને બદલે અપનાવવામાં આવેલું આ એક નિર્દોષ બલિદાન છે, જેને બલિદાનનું પ્રતીક પણ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં નારિયેળ વધેરવાને એક ખૂબ જ અહમ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નારિયેળને શુભ માનવામાં આવે છે અને આ જ કારણે પ્રત્યેક ધાર્મિક કાર્યની શરૂઆત નારિયેળ વધેરીને કરવામાં આવે છે અને તેના અંદરનું પાણી આખા ઘરમાં કે જે જગ્યાએ આપણે પૂજા કરતા હોય તે જગ્યાએ છાંટવામાં આવે છે અને તેને ગ્રહણ કરવામાં આવે છે. કેટલાય લોકોનું માનવું છે કે નારિયેળ વધેરતી વખતે જો નારિયેળ અંદરથી બગડેલું, સડેલું નીકળે તો તેને અશુભ માનવામાં આવે છે. શું આ સાચું છે? નારિયેળ ખરાબ નીકળે તો પૂજાનું ફળ નથી મળતું? તો આપણે એ અવશ્ય જાણીશું કે આમાં કેટલી સચ્ચાઈ છે અને એના વિશેની મહત્ત્વપૂર્ણ વાતો પણ સાંભળીશું. ધાર્મિક માન્યતા અનુસાર શુભ અવસર પર જો નારિયેળને ભગવાનને ચડાવવામાં આવે અને ત્યારબાદ જો એને વધેરવામાં આવે તો જો નારિયેળ ખરાબ નીકળે તો એ અશુભ માનવામાં નથી આવતું, પરંતુ આપણી એ પૂજા ભગવાન સુધી પહોંચી છે તેના ફળ સ્વરૂપ એ નારિયેળ બગડેલું નીકળે છે એવું માનવામાં આવે છે. જો ખરાબ નારિયેળ નીકળે તો એનો મતલબ એ છે કે ભગવાન કોઈ શુભ સંકેત આપવા માંગે છે. આપની સાથે જોડાયેલા લોકોને પણ ખુશી મળે છે. કેટલીક માન્યતાઓ અનુસાર પૂજાનું નારિયેળ ખરાબ નીકળવાનો અર્થ એ પણ છે કે ભગવાને તમારી ભેટ સ્વીકાર કરીને તમને આશીર્વાદ આપ્યા છે કે તમારું ભવિષ્યમાં હંમેશા સારું થશે અને તમને સારા ફળની પ્રાપ્તિ થશે. નારિયેળને શ્રીફળના નામથી પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે જ્યારે નારાયણ ભગવાન પૃથ્વી પર અવતાર લઈને આવ્યા હતા ત્યારે સાથે દેવી લક્ષ્મી અને નારિયેળના વૃક્ષ તથા કામધેનુને પણ સાથે લાવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે પૂજામાં નારિયેળ ચડાવવાનું એ ફક્ત પુરુષ જ વધેરી શકે છે, કારણ કે તેમાંથી નીકળવાવાળું જળ ભગવાનની પ્રતિમા ઉપર અભિષેક કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુની સાથે સાથે ભોલેનાથને પણ નારિયેળ ખૂબ જ પસંદ છે. શ્રીફળ જ્યારે છોલવામાં આવે છે ત્યારે તેની જે 3 આંખ હોય છે તેની તુલના ભગવાન શંકરના ત્રિનેત્ર સાથે કરવામાં આવે છે. જ્યોતિષ અનુસાર શ્રીફળ શુભ, સમૃદ્ધિ, ઉન્નતિ અને સન્માનનું સૂચક હોય છે. આમ નારિયેળ વધેરવું એ પોતાના અહંકારનો ત્યાગ કરીને
ભગવાનને શરણાગતિ સ્વીકારવાનું પ્રતીક છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા નવા અવનવા વિષય સાથે.